નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટીએસ દ્વારા જે તાજેતરમાં 3 આતંકવાદીઓને ઝડપવામાં આવ્યા હતા એ કેસ એનઆઈએને સોંપવામાં આવ્યો છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસ દ્વારા નવેમ્બર 2025માં ઝડપી પાડવામાં આવેલા આઈએસકેપી એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરસાન એનઆઈએની અમદાવાદ યુનિટ દ્વારા આ આંતરરાષ્ટ્રીય આતંકી નેટવર્કની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવશે। કબજે કરાયેલા લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા ડાર્ક વેબ પર થયેલી વાતચીતના એનઆઈએ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે। ગાંધીનગરના અડાજણ નજીક શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા 3 શખ્સની રવિવાર 9 નવેમ્બરે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આ આતંકવાદીઓમાં ચીનથી એમબીબીએસ કરી ચૂકેલા 35 વર્ષીય ડોક્ટર અહમદ મોહિઉદ્દીન સૈયદ અહમદની સાથે તેના 2 સાથીઓ મોહમ્મદ સુલેહ આઝાદ સૈફી પણ પકડાયા છે। એટીએસના અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણેય અમદાવાદ, લખનઉ અને દિલ્હીમાં આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં હતા। એટીએસની ટીમે આરોપી મોહમ્મદ સુલેહ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસ કરી હતી, જ્યાં આઈએસઆઈએસનો બ્લેક ઝંડો અને મોબાઈલ ઉપકરણો, હાર્ડ ડ્રાઈવ અને મેમરી કાર્ડ મળી આવ્યા હતા। આ સામગ્રી મળવાથી એટીએસને મોટી સફળતા મળી છે। સૂત્રોએ એટલે સુધી જણાવ્યું હતું કે સુલેહ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો અને રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો હતો। આઝાદ સુલેમાન શેખની પૂછપરછમાં એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે ધરપકડ પહેલા તેને કથિત રીતે એક પાર્સલ મોકલ્યું હતું। પાર્સલની સામગ્રી જાહેર કરવામાં આવી નથી, પરંતુ તપાસ ટીમ હાલમાં આ તપાસ કરી રહી છે। હરિદ્વારમાં પણ મંદિરોમાં રેકી કરી હતી અને આતંકી આઝાદ શેખે એવું પણ જણાવ્યું હતું કે એ લોકો ઘણી મોટી ઘટનાને અંજામ આપવા માંગતા હતા। આતંકવાદી કટ્ટરવાદી હોવાની જાણ થતાં તેની પત્નીએ તેનો સાથ છોડી દીધો હતો। આ લોકોના વિદેશના કનેક્શનો અને વિદેશથી હવાલાથી આ લોકોને જે પૈસા મોકલવામાં આવતા હતા એની પણ તપાસ કરવામાં આવશે। આ મોડ્યુલ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એની પણ હાલમાં તપાસ થઈ રહી છે અને એના વિદેશમાં બેઠેલા આકાઓ કોણ છે એની પણ તપાસ કરવામાં આવી રહી છે।